જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો ઠીક છે, ફાવી ગયું છે ને બધું બરાબર? સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો ચેનલને. યસ. જો આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, બરાબર જ. એમાં આપણે ગયા મુદ્દામાં આપણે શીખાતા કે ભાઈ આપણે એક મસ્ત મજાનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો હતો, પછી વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતર જોયા હતા. હવે આજે વાત છે કિર્ચોફનો નિયમ. એમાં એક દાખલો ગણતી વખતે મેં તમને વાત કરી હતી, યાદ હોય તો, કે આ કિર્ચોફનો નિયમ અથવા તો વીજભારશાસ્ત્રનો નિયમ, બરાબર જ, એ વસ્તુ સેમ જ લાગે. હવે કિર્ચોફને નિયમને સમજીએ, બરાબર. એ પહેલાં 3 બાબત જો આમ થોડુંક ટેક્સ્ટ બુકથી અલગ, કારણ કે આપણી જે એનસીઆરટીની બુક છે એમાં કરતાં જૂની જ્યારે બુક હતી એમાં આ મુદ્દાને બહુ સરળ ભાષામાં અને આમ કહું તો સારી રીતે સમજાવેલો હતો. એટલે સરળ ભાષામાં અને સારી રીતે સમજણ ઉપર આપણે ધ્યાન આપીએ, બરાબર જ. તો કિર્ચોફના નિયમને સમજતા પહેલાં આપણે 2-3 બાબતોને સમજવી પડશે, એને આપણે અહીંયા ધ્યાન આપીએ. તો અત્યારે સમજો મિત્રો કે અહીંયા હું અત્યારે એક નેટવર્ક દોરી. હવે નેટવર્ક કોને કહેવાય? આ બધા બિંદુને આપણે નામ આપી દઈએ. આ બી, આ સી, આ ડી, આ ઈ, આ ઈ, બી, સી, ડી, ઈ અને એફ. ઓકે. આ R1, R2 ને R3. આને આપણે E1 કહીએ, આને આપણે E2 કહીએ, બરાબર. એટલે બેટરી અથવા V1 V2 તમે કહો તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. એનીવે હવે સમજો કે આ જે છે એને કહેવાય નેટવર્ક. એટલે પહેલાં એક શબ્દ સમજો કે નેટવર્ક એટલે શું. તો નેટવર્ક એટલે મિત્રો એવો પરિપથ કે જેમાં રહેલા જોડાણોને તમે સામાન્ય, શ્રેણી કે સમાંતર એમ ન કહી શકતા મિશ્ર જોડાણો હોય. માની લો તમને અત્યારે અવરોધ દેખાય, આમ તમને પહેલી નજરે એમ લાગશે કે સમાંતર છે, પણ મિત્રો સમાંતર હોય ને એમાં વચ્ચે આ બેટરી ન આવી જાય. ક્લિયર થઈ? આ ન હોત તો તમને આ બે શ્રેણીમાં લાગત. તો જ્યારે પરિપથમાં અવરોધો કે બેટરી સાદા શ્રેણી કે સમાંતર જોડાણમાં ન હોય પણ જટિલ રીતે જોડાયેલા હોય, બરાબર. આમાં જે કેપેસિટર મૂકી શકો તમે, ચેપ્ટર 2માં ભણ્યા મુજબ, બરાબર. અહીં કે કેપેસિટર હોઈ શકે, નો પ્રોબ્લેમ. પણ અત્યારે આપણે એની કોઈ ડિસ્કશન નથી કરવી. એટલે તો નેટવર્ક એટલે શું કે જ્યારે પરિપથમાં રહેલા ઘટકો, પછી ઘટકો એટલે વિદ્યાર્થી મિત્રો અવરોધ થઈ હોય, કેપેસિટર હોય, બેટરી પણ હોય, બરાબર. તો અવરોધ, કેપેસિટર, બેટરી ટૂંકમાં રહેલા ઘટકો સાદા શ્રેણી કે સમાંતરમાં ન જોડાય અને કોઈ જટિલ રીતે જોડાયેલા હોય તો તેવા પરિપથને નેટવર્ક કહે છે. જો હમણાં ગયા લેક્ચરમાં આપણે દાખલો ગણ્યો હતો ત્યારે આપણે વાત કરી નેટવર્કનો સમતુલ્ય અવરોધ. એટલે નેટવર્ક એટલે શું? કે જ્યારે જોડાણ એવું હોય કે એમાં સાદું શ્રેણી કે સમાંતર ન હોય પણ મિશ્ર હોય, જટિલ હોય, તો એને કહેવાય નેટવર્ક. બીજો શબ્દ છે જંકશન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. શું બોલાય એને? બ્રાન્ચ પોઈન્ટ. તો જંકશન બિંદુ અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કે જંકશન બિંદુ કહી લ્યો ને, બરાબર. તો જંકશન કે જંકશન બિંદુ કે બ્રાન્ચ પોઈન્ટ શું છે? તો અત્યારે આકૃતિમાં આપણને સી અને એફ આપણા બે જંકશન છે. તો સી અને એફ શું કામ જંકશન? તમે જો એમાં 2 કરતાં વધારે, બરાબર, મિનિમમ 3, મેક્સિમમ ગમે એટલા હોય. તો નેટવર્કમાં જે બિંદુએ 2 કરતાં વધારે વાહકો ભેગા થતા હોય
તેવા બિંદુને જંક્શન કહે છે. એટલે શું લખાય કે નેટવર્કમાં જે બિંદુએ બે કરતા વધુ વાહકો ભેગા મળે તેને જંક્શન કહે છે. ઓકે, ક્લિયર થાય? અથવા તો બ્રાન્ચ પોઈન્ટ અથવા તો જંક્શન બિંદુ. જો આ જંક્શન શબ્દ તમે આમ ક્યાં સાંભળો નોર્મલી? તો રેલવેમાં તમે આ સાંભળ્યું હોય. જુનાગઢ જંક્શન કહેવાય, રાજકોટ જંક્શન કહેવાય, જેતલસર જંક્શન કહેવાય. નવાગઢી જંક્શનમાં નથી આવતું, ગોંડલ જંક્શનમાં નથી, વીરપુર જંક્શન નથી. શું કામ? કારણ કે જુનાગઢ એવું છે કે એમાં ઉના બાજુથી પણ રેલવે ટ્રેક છે, સોમનાથ બાજુથી પણ છે અને રાજકોટ બાજુથી પણ છે. એટલે કેટલી લાઈન ભેગી થઈ? 2 કરતાં વધારે. જેતલસર છે, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, તેને જંક્શન કહેવાય. ક્લિયર થાય? એટલે 2 કરતાં વધારે વાહકો ભેગા થતા હોય એને શું કહેવાય? જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. બરાબર ને? પહેલો શબ્દ, બીજો શબ્દ અને ત્રીજો શબ્દ છે લૂપ. તો લૂપ એટલે સિમ્પલ છે કે ભાઈ વિદ્યુત ઘટકોથી બનતો બંધ ગાળો. બરાબર? એટલે કે પરિપથમાં વિદ્યુત ઘટકોથી બનતા બંધ ગાળાને લૂપ કહે છે. તો અહીંયા તે કેટલા લૂપ થાય મિત્રો? તો 3 લૂપ થાય. બરાબર? અહીંયા આપણે મુદ્દો એક નોંધી લઈએ કે અહીં આકૃતિમાં સી અને એફ જંક્શન છે. સી અને એફ શું છે? જંક્શન છે. તો અહીંયા પણ આકૃતિમાં અથવા તો પરિપથમાં અહીં આકૃતિમાં તો શું લખાય કે એ બી સી એફ એ એક બંધગાળો આ છે, એ બી સી એફ. બીજો બંધગાળો થાય સી ડી એફ સી, સી ડી ઈ એફ સી, સી ડી ઈ એફ સી. આ એક બંધગાળો થાય. ત્રીજો આખો બારનો એ બી સી ડી ઈ એફ એ બી સી ડી એફ. આ બંધગાળો થાય. ક્લિયર થાય? એટલે 3 શબ્દો ક્લિયર. નેટવર્ક કોને કહેવાય, જંક્શન કોને કહેવાય, લૂપ કોને કહેવાય. તો અહીંયા 3 લૂપ મળે. હવે ચોથી એક બાબત છે કે જ્યારે પરિપથ, જો કિર્ચોફનો નિયમ છે ને એ પરિપથનું વિશ્લેષણ કરવા માટેનો નિયમ છે. એટલે સિમ્પલ પરિપથ હોય ને એમાં આપણે ઓમનો નિયમ લગાડો એટલે વિશ્લેષણ કરવું. એટલે હું પહેલાં તો મિત્રો જે ન ખબર પડતી હોય ને કે પરિપથનું એનાલિસિસ કે વિશ્લેષણ કરવું એટલે બીજું કાંઈ ન હોય. પરિપથના કોઈ પણ ઘટકના 2 છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત અથવા તો ઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ શોધો. શું કહું છું? કોઈ પણ ઘટક, માની લો R1ના 2 છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત અથવા તો R1માંથી વહેતો પ્રવાહ I1, જે હોય એટલે ગોતવો. અહીંયા સ્થિતિમાન તફાવત કાઢ્યો, અહીંયા વોલ્ટેજ સ્થિતિમાન તફાવત કેમાંથી વહેતો પ્રવાહ. પરિપથના કોઈ પણ ઘટકમાંથી વહેતો પ્રવાહ કે એના 2 છેડા વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત શોધવો એને વિશ્લેષણ કે એનાલિસિસ કરવું એમ કહેવાય. હવે સાદો પરિપથ હોય તો આવું એનાલિસિસ ઓમના નિયમથી પણ થઈ શકે. પણ જ્યારે જટિલ એટલે નેટવર્ક હોય ત્યારે આપણે આ કિર્ચોફના નિયમની જરૂર પડે છે. તો કિર્ચોફના નિયમને સમજતા પહેલાં આપણે આ 3 શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. અને ચોથું જ્ઞાન એ છે હવે કે પરિપથમાં જો ત્યારે મેં પ્રવાહ દોર્યો જ નથી, હવે હું દોરું છું. તો પરિપથમાં પ્રવાહ દોરવાની વાત આવે, પ્રવાહ વિભાજનની વાત આવે, કારણ કે પ્રેક્ટિકલી કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોડીને જ બનાવવાના પરિપથ. ત્યારે હંમેશા યાદ રાખજો કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ પ્રવાહનું નિર્માણ થાય. એટલે જ્યારે પરિપથમાં એક જ બેટરી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, એના ધન વોલ્ટેજથી ચાલુ કરીને પ્રવાહ શરૂ કરી દેવાનો. પણ પરિપથમાં 1 કરતાં વધારે બેટરી હોય ત્યારે ધ્યાન એવું રાખવું કે વધારે વોલ્ટેજ ધરાવતી બેટરીના ધન છેડામાંથી બહાર નીકળી અને પરિપથમાં પ્રવાહ વિભાજન દોરવો. બરાબર? એટલે એક વસ્તુ એને આપણે નોંધ તરીકે રાખીએ
કે પરિપથમાં વધુ EMF એટલે કૌંસમાં વોલ્ટેજ ધરાવતી બેટરીના ધન ધ્રુવમાંથી બહાર આવતી દિશામાં પ્રવાહ રચાય છે. એટલે પ્રવાહની રચના જ્યારે પરિપથમાં કરો ત્યારે બેટરીમાં પરિપથમાં વધુ EMF, દાખલા તરીકે અહીં E1 ગ્રેટર ધેન E2 લઈને પ્રવાહ દર્શાવેલ છે. એટલે મેં અત્યારે E1 ગ્રેટર ધેન E2 લો તો E1 ના ધનથી ચાલુ થાય મિત્રો, આમ જાય એટલે અહીંયા આવશે, આમ I હશે, અહીંયા આવશે એટલે જંકશન અહીં ઓલું વિભાજન થશે. એટલે ધારો કે આને હું I1 કહું અને આને I1 કહી દીધું, આને I2 કહી તો I1 એટલે અહીંયા આવશે I1 જ, સમજો અહીંયા I1 હશે, અહીંથી આ કયો આવ્યો I2, વળી પાછો ભેગો થઈને શું થઈ જાય I1, બરાબર. તો અહીંથી I નીકળો, અહીંયા જંકશન આવ્યું એટલે આમાં I2, આમાં I1, આમાં I1 થઈને પાછો આવશે, I2 થઈને પાછો આવશે, અહીંયા પાછા ભેગા થઈ અને બની જશે પાછો I. ઓકે, ક્લિયર થયું. વધારે બેટરી મને આના વોલ્ટેજ વધારે હોત ને અહીંથી ચાલુ કરે, સમજો તો અહીં જંકશન આવત તો આમાં I1 જાત, આમાં I2 જાત, એ પાછા ભેગા થઈને પાછા અહીંયા ભેગા થાય. ટૂંકમાં વધુ EMF ધરાવતી બેટરીના ધન, બરાબર, ધ્રુવથી બહાર આવતી દિશામાં, એટલે ધન ધ્રુવમાંથી બહાર આવતી દિશામાં પ્રવાહ ચાલુ કરવાનો, પછી વિભાજન કરતું જવાનું. એક બીજો મુદ્દો એ પણ નોંધવા જેવો છે કે કેપેસિટર, બરાબર, એટલે એને સંતુલિત અવસ્થા કહેવાય. એટલે કેપેસિટર જ્યારે ફૂલી ચાર્જ હોય એટલે સંતુલિત અવસ્થામાં, સંતુલિત કોને કહેવાનું કે આપણે વિચારી લેવાનું કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ, બરાબર, અવસ્થામાં કેપેસિટર વાળી શાખામાં પ્રવાહ વહેતો નથી. જો મિત્રો આ બધું કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા તો આના અમુક દાખલા ગણશો ત્યારે, કારણ કે આપણે કેપેસિટર એકવાર ફૂલી ચાર્જ થાય પછી વિદ્યુતભારનો સંગ્રહ ન જ કરે એટલે એમાંથી વિદ્યુતભાર ગતિ કરે નહીં. એટલે ઘણા દાખલા જેવો પૂછાય કેપેસિટર એ ભેગો, આમાં તો આપણે સિમ્પલ નથી દોર્યું, પણ માની લો કે અત્યારે અહીંયા એમ કેપેસિટર મૂકી દીધું તો આ જગ્યાએ, તો અહીંથી આ પ્રવાહ આમ જ નીકળીને બહાર આવે, આ શાખામાં કોઈ પ્રવાહ જાત જ નહીં, પછી અવરોધમાં ન જાય, ધ્યાન રાખજો. શાખા, આખી શાખામાં એટલે બ્રાન્ચમાં જાય જ નહીં. જ્યાં ક્યાંય પરિપથમાં કેપેસિટર દેખાય, દાખલો એમ લખેલો હોય દાખલાની રકમમાં કે ભાઈ સંતુલિત અવસ્થામાં પરિપથ છે, સંતુલિત એટલે કેપેસિટર ફૂલી ચાર્જ છે, તો એમાં કોઈ પ્રવાહ આવતો જ નથી. એટલે આટલી વસ્તુ સમજ્યા પછી આપણે કિર્ચોફના નિયમ એટલે બે વાક્ય રચના છે, બરાબર, એની કોઈ સાબિતી તમારે આપવાની છે નહીં, સાબિતી હવે સિલેબસમાં નથી, પહેલાં હતી, જોકે એનું કોઈ મહત્વ નથી સાબિતી જે હોય. તમારે ખાલી એક વસ્તુ સિમ્પલી આમાં દેખાય છે એવું જ છે. પહેલો નિયમ તમને આકૃતિ પરથી જો કહી દઉં કે અહીંયા તમે જોજો સી બિંદુ પાસે શું લાગે, I આવે છે, I1 I2 અહીંથી સમજાય છે. તો વીજભાર સંરક્ષણ મુજબ જેટલો વીજભાર I પ્રવાહ નિર્માણ કરવામાં આવ્યો હોય, Iના પ્રવાહ નિર્માણ કરવા માટે અહીંયા જેટલો વીજભાર આવ્યો હોય બે શાખામાં વિભાજન થઈ જ ગયો હોય, એટલે ત્યાં વીજભાર સંગ્રહ ન પામે, ત્યાં વીજભારનો નાશ ન થાય. ક્લિયર થાય છે? તો એવા સંજોગોમાં જેટલો વીજભાર આવે એટલો જ એમાંથી દૂર જાય, તો જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ આગળ બને. તો પેલો નિયમ છે એ જંકશનને લગતો છે, એટલે જંકશનનો નિયમ પણ કહેવાય. કેના આધારે લખેલો તો વીજભાર સંરક્ષણના નિયમનું જ કથન છે. MCQ મળ્યા રાખજો. તો હવે ખાલી પ્રથમ અને બીજા નિયમની વાક્ય રચના આપણે લખીને એને થોડુંક સમજીએ, બરાબર. તો હવે આપણે શું લખશું, પોઈન્ટ જે આપણો છે એ છે કિર્ચોફનો પ્રથમ નિયમ, અથવા તો આને કહેવાય જંકશનનો નિયમ. શું કહેવાય? જંકશનનો નિયમ. તો અહીંયા જંકશનનો નિયમ રાખીને એ છે કે નેટવર્ક અથવા તો કૌંસમાં પરિપથમાં
કોઈ જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય. હવે સમજો, બરાબર? એની વાક્ય રચના આવી છે એટલે કે એનો મતલબ શું કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બેઝિક સરવાળો એટલે શું? મતલબ શું કે જો આઈ અહીંયા આવે છે તો મોટા ભાગે સમજો જંકશન તરફ આવતા પ્રવાહને ધન લેવાની સિસ્ટમ છે. ઉલટું લ્યો નો પ્રોબ્લેમ. ટૂંકમાં આવતો હોય ને ધન ગયો તો જતા હોય ને શું કહેવાનું? ઋણ. ક્લિયર થાય? તમે જતા હોય ને ધન ગયો તો આવતો હોય ને ઋણ. એ નિશાન સાથે સરળ કરો, જવાબ શૂન્ય થવો જોઈએ. એટલે કે અહીં પરિપથમાં બિંદુ સી પાસે તમે જુઓ તો શું લાગે? બેઝિક આવતો પ્રવાહ લાઈ ઓલા બાઈ જાય છે, I1 I2 બરાબર શું થવું જોઈએ? 0. તો I બરાબર શું થયું? I1 વત્તા I2 થયું ને. એટલે આપણે ખરેખર આને યાદ એમ જ રાખશું મોટા દાખલા ગણી ત્યારે કે જેટલો પ્રવાહ આવે એટલો પ્રવાહ દૂર જાય. વાક્ય રચના મુજબ આ થયું. એટલે આ છે ને એ પેલો નિયમની વાક્ય રચના થઈ. સમજણ પડે ભાઈ? તો એ કેના આધારે લખી શકે જેટલો આવે એટલો જાય? કે ભાઈ વીજભાર સંરક્ષણ, બરાબર ને? પ્રથમ નિયમ વીજભાર સંરક્ષણનું વ્યાપકીકરણ અથવા વીજભાર સંરક્ષણનું પાલન કરે છે એમ લખો ને. હાવ શુદ્ધ ભાષામાં. કદાચ તમને MCQ માટે પૂછાય કે પહેલો નિયમ કોને અનુસરે છે, કોનું પાલન કરે છે, ક્યાં સંરક્ષણ નિયમના પાલનના આધારે બન્યો છે? તો વીજભાર સંરક્ષણના નિયમના આધારે આપણે આ લખી શકીએ છીએ. હવે મિત્રો છે બીજો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ અથવા એની જેમ જ એને કહેવાય લૂપનો નિયમ. અને જેમ જંકશનનો નિયમ કીધો છે, માને શું કહેવાય? લૂપનો નિયમ. આ લૂપ માટે છે. તો બીજો નિયમ એ છે કે ભાઈ નેટવર્કના કોઈ પણ બંધ લૂપમાં, યાદ રાખજો બીજો નિયમ છે એ બંધ લૂપ તો જ હોય, લૂપ બંધ જ હોય આમ તો પ્રેક્ટિકલ. તો નેટવર્કના કોઈ પણ લૂપમાં રહેલા ઘટકોના સ્થિતિમાનનો તફાવત નો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય. શું કહું છું? નેટવર્કના કોઈ પણ લૂપમાં રહેલા ઘટકોના સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શૂન્ય હોય. એટલે આમ જો ને તો લૂપનું કુલ સ્થિતિમાન શૂન્ય હોય સાદી ભાષામાં. એટલે સ્થિતિમાનનો તફાવત અહીંયા તે હું સ્થિતિમાન ગણું કેટલું લખે? I1 R1. આનું સ્થિતિમાન લખું લખે I2 R2. આનું સ્થિતિમાન એટલે E2. તો આ બધાનું મારે બેઝિક સરવાળો કરવાનો હોય. એના માટે સંજ્ઞા પ્રણાલી નક્કી કરતા આવડવી જોઈએ, પછીની વાત છે. પણ ટૂંકમાં I1 R1, I2 R2 અને આ E2નો બેઝિક સરવાળો કરવો એટલે બંને જવાબ શૂન્ય મળે. પણ બેઝિક સરવાળામાં તમને એ જ્ઞાન હોવું જોઈએ કોને ધન ને કોને ઋણ, કોને ધન અને કોને ઋણ લેવું. ક્લિયર થાય? તો હવે એના માટે અવરોધો આવે ને, અવરોધ, ત્યારે યાદ રાખજો કે તમે જતા હોય જો ગણતરી કરવા માટે આ લૂપમાં હું આમી ગતિ કરી શકું અને આમી ગતિ કરી શકું. હું ક્લોકવાઇઝ જઈ શકું અને એન્ટી ક્લોકવાઇઝ બંધ લૂપમાં ગતિ કરી શકું ને. અને તમે જે દિશામાં ગતિ કરો કોઈ પણ દિશામાં, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. નિયમ એવો છે કે તમે જે કયો, આ ખાસ સમજો મિત્રો, આ બધી સમજણની વસ્તુ છે. ટેક્સ્ટ બુકની વાત દાખલા ગણતરી બધું ઉપયોગી છે. પહેલાં આપણે એના નિયમની વાક્ય રચના, જો ટેક્સ્ટ બુકની વાક્ય રચનામાં જાય બરાબર, તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બરાબર? તો આપણી જ વાક્ય રચના લખી નાખી એની જ ભાષામાં. શું? અવરોધો અને વિદ્યુત કોષો ના બંધગાળામાં તેના સ્થિતિમાનનો સરવાળો હંમેશા શૂન્ય હોય. બરાબર? એટલે આમ જોવો ને તો સિગ્મા V = 0, પણ એ સરવાળો બેઝિક થવો જોઈએ.
બરાબર છે. બીજી વસ્તુ એ નથી કે બીજો નિયમ કેનું કરશે તો કે ઉર્જા સંરક્ષણ. એ ઉર્જા સંરક્ષણ અનુસાર જ શૂન્ય થાય અને ઉર્જા સંરક્ષણનું પાલન કરે છે. કારણ કે તમે કોઈ જગ્યાથી શરૂ થાવ, સમજો તમે કોઈ મને બેટરીમાંથી ઉર્જા મળે, અહીંથી ઉર્જા શરૂ મળે, પાછા નહીં આવો તો એટલી જ ઉર્જા થઈ જવી છે. એટલે સ્થિતિમાનનો ફેરફાર જે હોય, સ્થિતિમાનનો તફાવત જે નતા, એ બધે ક્યાંક ધન હોય ક્યાંક ઋણ હોય, જે હોય પાછા આવો ત્યારે એટલું જ થઈ જવું જોઈએ. પછી મોટા ભાગે એમાં શૂન્ય જ ગણાય, એટલે શૂન્ય થવો શબ્દ રાખ્યો. અહીંના જે વસ્તુ તમે ઘરેથી 100 રૂપિયા લઈને નીકળો, માર્કેટમાં કાંઈ પણ કોઈકની પાસેથી પૈસા લ્યો, કોઈકની પાસે દો, ક્યાંક ખરીદી કરો ત્યાં આપો, કોઈકની પાસે બાકીના લેવાનું લ્યો, તમે ઘરે આવો ને 100 રૂપિયા થઈ જાવ છે. આવું વાસ્તવમાં ન બને, પણ આમાં બનવાનું. એટલે ઉર્જા અચળ રહેવી જોઈએ. એટલે એને ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન કરે છે એવું આપણે કહી શકીએ. હવે તમને જે મેં કીધું કે હવે તમે જ્યારે સરવાળો કે બાદબાકી કરવાની હોય, હવે આપણે દાખલાઓ ગણતી વખતે ઉપયોગી નોંધની વાત છે. નિયમ મુજબ તો આ બેની વાત પૂરી થઈ ગઈ. ક્લિયર થાય કે ભાઈ અવરોધ હોય તેનું સ્થિતિમાન શું લખાય? I/R. બેટરીનો લઈને EMF. ક્લિયર થાય. જો આંતરિક અવરોધને અવગણી નાખ્યો હોય તો ટર્મિનલ વોલ્ટેજ ગણો કે EMF બે હરખો જ છે એની વે. બરાબર. તો હવે એમાં જ્યારે ગણવાની વાત આવે ત્યારે સંજ્ઞા પ્રણાલીનો નિયમ ખાસ યાદ રાખવાનો છે કે અવરોધો માટે તમે જે દિશામાં જતા, માની લો મેં આમ પસંદ કર્યું મિત્રો, અત્યારે દેખાય તો હું આમ જઈશ ને, પ્રવાહ આમ છે કે નહીં. અને બેઝિક સરવાળો કરતી વખતે યાદ રાખો કે અવરોધ માટે તમે જે દિશામાં જતા હોય અને પ્રવાહ બે જો એક જ દિશામાં હોય, તમારા જવાની દિશા અને પ્રવાહ બે એક જ દિશામાં હોય તો EIR ઋણ લેવો. EIR ઋણ લેવો. ઋણ શું કામ લેવું એનું ચોખ્ખું લોજિક છે. કારણ કે પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા. એનો મતલબ તમે જો આમ જાઓ તો તમે ક્વોલિટી વધારેથી ઓછામાં ગયા તો સ્થિતિમાન ઋણ થવું જોઈએ, ઘટવું જ જોઈએ ને. એટલે યાદ રાખવાની વાત તો નથી, પ્રેક્ટિકલી પણ તમને આટલું જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણે યાદ રાખવાનો એવો નિયમ યાદ રાખી, પણ ખરેખર શું કામ થાય એનું કારણ એ ખબર હોવી જોઈએ કે પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. તો તમે જ્યારે આમ જતા હોય એ દિશામાં પ્રવાહ જતો હોય, એનો મતલબ તમે વધારે સ્થિતિમાનથી ઓછા તરફ ગયા તો સ્થિતિમાન ઘટવું જ જોઈએ, એટલે આપણે ઋણ લેવું જોઈએ. એટલે સંજ્ઞા પ્રણાલી બેઝિક સરળ આપણે એને સંજ્ઞા પ્રણાલીનો નિયમ કહી દઈએ. દાખલા ગણતી વખતે ખાસ અગત્યનું છે તો સંજ્ઞા પ્રણાલીનો નિયમ. તો જો બેટરી અને અવરોધ બે માટે યાદ રાખવાનું. કેપેસિટરમાં તો પ્રવાહ જતો હોય, મોટા ભાગે સંતુલિત અવસ્થાના જ પરિપદ હોય, એટલે એમાં પ્રવાહ જવાની વાત જ ન આવે. એટલે ત્યાં ધન ઋણનું કોઈ ચિંતા જ કરવાની નથી. સમજો અવરોધ અને બેટરી માટેની જ આ વાત છે. ક્લિયર. તો અવરોધ માટે નિયમ શું કે અવરોધમાં તમારા અથવા તમારી ગતિની દિશા અને પ્રવાહની દિશા સમાન તો IR ઋણ અને વિરુદ્ધ તો IR ધન. ખાસ મિત્રો યાદ રાખજો. આપણે આપણી લખશું ડાબી બાજુ, જમણી બાજુ તો 0 જ કહી દીધું. ક્લિયર થયું? સમજાણું? અવરોધમાં તમારા જવાની દિશા પ્રવાહની દિશા સમાન તો IR ઋણ, વિરુદ્ધ તો IR ધન. બેટરી માટે હવે જો બેટરી માટે ઘણા દાખલાઓમાં એ લોકો બેટરીને જમણી બાજુ લખે, IR ને આ બાજુ લખે, ઘણી વાર બેટરીને આ બાજુ લખે. આપણે ડાબી બાજુને જ લખીને દાખલા ગણવાની સિસ્ટમ જો રાખીએ તો બેટરી માટે જે છેડો પ્રથમ આવે તેનાથી ઉલટી નિશાની મૂકવી. જો સિમ્પલ ભાષા મિત્ર લખ્યું, બેટરી માટે જે છેડો પ્રથમ આવે તેનાથી ઉલટી નિશાની મૂકવી. મતલબ કે મિત્રો હું આમ જાઉં છું, હું અહીંયા પહોંચ્યો એટલે મને કયો છેડો આવ્યો? ઋણ. હું એની સંજ્ઞા શું આપીશ? ધન. પણ ક્યારે? જ્યારે હું સમીકરણમાં જમણી બાજુ 0 ને સ્થિતિમાનને ડાબી બાજુ જ લખતો રહીશ. ઘણા દાખલાઓ એવા તમે સોલ્વ કરેલા હશે ઘણી બુકમાં, આપણી બુકમાં ક્યાંક હશે
ખરેખર આ નિયમ એવી રીતના ઘણીવાર લખવામાં આવે છે કે આઈઆરને એક બાજુ રાખવાનું, ટૂંકમાં અવરોધના સ્થિતિમાન એક બાજુ અને બેટરીના સ્થિતિમાન બીજી બાજુ. તો સ્વાભાવિક છે ને, ઋણ વસ્તુ આ બાજુ હોય એને તમે જમણી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? ધન. એટલે આ જે નિયમ મેં લખ્યો છે એ કઈ બાજુ માટે છે કે ટૂંકમાં આઈઆર બે વસ્તુને એક વસ્તુ છે કે અવરોધ અને બેટરી બે એક જ દિશામાં લખો છો, એક જ બાજુ, સમીકરણની એક જ બાજુ લખો છો. જમણી બાજુ નિયમ મુજબ તમે 0 જ લખવાની ટેવ રાખો. ત્યારે જો તમે ઈએમએફને જમણી બાજુ અને અવરોધને સ્થિતિમાન અવરોધના સ્થિતિમાનને ડાબી બાજુ લખવા માગો તો તમારી ઈએમએફ આ બાજુ ઋણ હોય ને આ બાજુ શું થઈ જાય? ધન. તો નિયમ શું થઈ જાય? સીધો જે છેડો પહેલાં આવે એવી જ નિશાની આપે. એટલે બેટરી માટે ખાસ મિત્રો દાખલા સોલ્વ કરો ત્યારે ઈએમએફ જો તમે સમીકરણની ડાબી બાજુ લખતા હોય બેટરીનું તો જે છેડો આવે એનાથી ઉલટી સંજ્ઞા આપો. ઋણ આવે તો ધન આપો, ધન આવે તો ઋણ આપો. ક્લિયર? અને જમણી બાજુ લઈ જાઓ તો તમારે જે છેડો પહેલાં દેખાય એ સંજ્ઞા આપવી પડે. સ્વાભાવિક છે, ઋણ જે હોય કોઈ સમીકરણની જમણી બાજુ જાય એટલે સંજ્ઞા બદલાય. હવે અહીંયા એ ઋણ શું કામ? મેં જેમ આમાં સમજાવ્યું કે ભાઈ વધારે સ્થિતિમાંથી ઓછા સ્થિતિ એટલે ઋણ, એમ અહીંયા સમજો. કારણ કે પ્રેક્ટિકલી તમે જ્યારે ઋણ અહીંથી વીજ બહાર નીકળો હોય ને, ધનમાંથી નીકળે ડિસ્ચાર્જ થઈને પહોંચે એટલે ઉર્જા ગુમાવી, વળી પાછી ઉર્જા મેળવીને ધન પાસે પહોંચે ને, વળી એને કામ કરવા માટે ઉર્જા મેળવવી પડે. એટલે એનો મતલબ બેટરીના ઋણ માંથી જ્યારે ધન તરફ જ્યારે વીજભાર જાય છે ત્યારે ઉર્જા મેળવે છે, મેળવે એટલે ધન. એનો મતલબ આપણે પહેલાં ઋણ આવે તો લખવાનું હું ધન, અને પહેલાં ધન આવે એનો મતલબ તો ડિસ્ચાર્જ થતું હોય. ધનથી ઋણ ક્યારે જાય? ડિસ્ચાર્જ થાય તો ઘટે. એટલે પહેલાં ધન છેડો આવે તો આપણે ઋણ લખીએ, બરાબર. પણ એ ક્યારે? જ્યારે તમે ડાબી બાજુ લખો ત્યારે. સમીકરણની ડાબી બાજુ લખવાનું હોય તો બેટરીનો જો અવરોધ તો હંમેશા ડાબી બાજુ લખો, આઈઆર તો હંમેશા ડાબી બાજુ લખવાની સિસ્ટમ હોય. કોઈ પણ જગ્યાએ દાખલો ગણેલો છે, નો પ્રોબ્લેમ, બરાબર. ટૂંકમાં ડાબી બાજુ લખેલો હોય એનો મતલબ કે આપણે સમીકરણ ડાબી બાજુ =0 આમ સમજીએ. પછી ઘણા ઈએમએફ આ બાજુ લખે ને અવરોધ આ બાજુ લખે તો પછી એનાથી સંજ્ઞા ન બદલે. ટૂંકમાં આઈઆર માટેનો નિયમ આ જ, તમે ડાબી બાજુ લખો કે જમણી બાજુ લખો, આઈઆરમાં ફેરફાર થતો નથી. પણ બેટરીમાં યાદ રાખજો કે તમે જે બાજુ અવરોધો લખ્યા હોય એ જ બાજુ જો બેટરીને લખતા હોય, મતલબ બીજી બાજુ 0 જ રાખતા હો તો બેટરીમાં જે છેડો આવે એનાથી ઉલટી સંજ્ઞા. અને જો બેટરીને અલગથી બીજી તરફ જ લખતા હોય તો જે છેડો આવી સંજ્ઞા આપવી. જો આ યાદ રાખવું ફરજિયાત છે, નકર દાખલા ગણવામાં પ્રોબ્લેમ થશે. અને ક્યાંક ભૂલથી ઊંધું લેવાઈ ગયું હોય તો એ પણ તમને ખ્યાલ આવશે. એ દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે કે શું પ્રોબ્લેમ થયો. તમે આખો દાખલો કેલ્ક્યુલેશન કર્યા પછી તમને ખબર પડશે. કારણ કે અમુક જવાબ કોઈ ઋણ આવે જ નહીં. દાખલે પ્રવાહનું મૂલ્ય ગોતતા હોય તો પ્રવાહ કોઈ ઋણ ન જ આવે. એનો મતલબ કે આપણે પરિપથમાં જે પ્રવાહ વિભાજન તો એ ખોટું છે, અથવા તો આપણે જે માર્ક લીધો છે એ કંઈક સોલ્વ કરવામાં ઊંધું કર્યું છે, બરાબર. આપણે અંશા તો મળી જાય જો આપણી પાસે નોલેજ હોય કે ઈએમએફ કોઈ ઋણ ન લાવે, જે શોધતા હોય વોલ્ટેજ પ્રવાહ શોધતા હોય કોઈ ઋણ ન આવે, તો એના આધારે તમને ખબર પડે કે તમે ક્યાંક ભૂલ કરેલી છે. ઓકે, તો કિર્ચોફના નિયમની 2 વાક્ય રચના અને આ સંજ્ઞા પ્રણાલી ખાસ યાદ રાખવાની. આ 3 વસ્તુ આપણને આમ નથી પણ છતાંય આપણા મગજમાં જે દાખલામાં શબ્દ આવતો હોય જંકશન, લૂપ, નેટવર્ક, એ આપણને ખબર હોવી જોઈએ. આ દાખલા સોલ્વ કરતી વખતે આપણને નોલેજ હોવું જોઈએ કે પ્રવાહ હંમેશા વધારે ઈએમએફ વાળી બેટરીથી ચાલુ થવું જોઈએ જ્યારે પરિપથમાં 1 કરતાં વધારે બેટરી હોય ત્યારે. ઓકે, બાકી એક જ હોય તો તેના ધનથી જ શરૂ થાય, કોઈ ઇસ્યુ જ નથી. અને આ કેપેસિટરવાળી બ્રાન્ચ જ્યારે સંતુલન પરિપથ એવો લખેલો હોય એટલે કેપેસિટર ફૂલી ચાર્જ હોય તો એમાંથી પ્રવાહ પસાર થતો નથી. ઓકે, એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. જોઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આના પછી એક એવો દાખલો છે સરસ અને સમજી શકાય એવો, એને આપણે ગણીએ. હવે પ્રેક્ટિકલી આનો ઉપયોગ કરીએ. અત્યાર સુધી આપણે ભેજામારી કરી છે ને, આઈઆર ધન લેવું ને ઋણ લેવું ને ઈએમએફ ને. તો હવે નેટવર્કનું સોલ્વ કેમ થાય, કેમ નેટવર્કને સોલ્વ કરવાના હોય, એના ઘણા બધા એક્ઝામ્પલ. સૌથી વધારે પ્રેક્ટિસવાળો મુદ્દો છે આ મિત્રો, બરાબર જ. પણ એ પ્રેક્ટિસવાળો જે મુદ્દો છે એ આપણે એકવાર થિયોરિટિકલ આખો પૂરું થઈ જાય પછી એની પ્રેક્ટિસ, અથવા અત્યારે હું તમને દાખલો ગણાવું એને લગતા દાખલાઓ તમારી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલમાં પણ હશે જ, તમને બીજી જગ્યાએથી પણ મળી આવે તો તમે એ રીતના સોલ્વ કરવાના પ્રયત્ન કરવા, બરાબર. અત્યારે આપણે એક દાખલો સોલ્વ કરી છીએ, સિમ્પલ જ છે. આવા પ્રકારના દાખલો સોલ્વ કરવાની પ્રેક્ટિસ સૌથી વધારે કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભમાં કરવાની છે. ક્લિયર? અત્યારે જો ઉદાહરણ 3.6
તો ઉદાહરણ 3.6ની રકમ આમ છે, દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. આકૃતિમાં નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. બરાબર, સમતુલ્ય અવરોધ ગોતવાનો છે અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો મિત્રો આને પહેલાં આપણે સંજ્ઞા મુજબ ગણીએ અને પછી છેલ્લે આપણે મૂલ્યો મૂકીને વિભાજન સમજીએ તો આપણા માટે સરળ પડે. 1 ઓહમના 12 અવરોધનો સમઘન છે. બરાબર, એટલે પહેલાં આપણે આમ સમઘનને ડ્રો કરી નાખી. અહીંયા 12 અવરોધો છે એક સરખા મૂલ્યના 1 ઓહમના. રેડી? એટલે આ 1 ઓહમ છે, પણ આપણે એને અત્યારે સંજ્ઞા આર આપી દીધી મિત્રો. આર 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 બધાના મૂલ્ય આર આપણે કહી દઈએ. બધાના મૂલ્ય સમાન જ છે 1 ઓહમના. હવે તમે કીધું આ 12 અવરોધ ધરાવતા સમઘન, 12 સમજે ને, 4 ઉપર, 4 નીચે અને 4 આ ઊભા, એટલે 4 ને 4 8 ને 4 12. હવે એના કોઈ વિકર્ણ સમજવાને પહેલા નામકરણ કરી નાખી દો. A B C D E F G અને H. તો વિકર્ણ સમજો અહીંયા કેટલા થાય? આ એ જી ને વિકર્ણ કહેવાય, સમઘનનો વિકર્ણ. આ એચ બી ને વિકર્ણ કહેવાય, આ ડી એફ ને વિકર્ણ કહેવાય અને આ ઈ સી ને વિકર્ણ કહેવાય. તો જ્યારે તમારે એના કોઈ વિકર્ણ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું, એટલે જેની વચ્ચે કીધું એની વચ્ચે તમને બેટરી જોડવાની. જો કે અહીં તો આકૃતિ એને કીધું આપી દીધી એટલે કોઈ પ્રશ્ન નથી. આપણે અત્યારે એ જી વિકર્ણ વચ્ચે બેટરીને જોડીએ. હવે એક શબ્દ છે બેટરીનો આંતરિક અવરોધ અવગણવાનું, એનો મતલબ કે એનો ટર્મિનલ વોલ્ટેજ એટલું જ એનું ઈએમએફ. બરાબર, તો એના સંજ્ઞા મુજબ ઈ કહેશું. ખરેખર આપ્યું છે કેટલા વોલ્ટ? તમને 10 વોલ્ટ. એમ અહીંયા આર બરાબર શું આપ્યું છે? 1 ઓહમ. બરાબર, 3.6. આરનું મૂલ્ય બધી જગ્યાએ 1 ઓહમનું છે. આપણે પહેલાં આરના ફોર્મમાં જવાબ લેશું, પછી એમાં માગેલી કિંમતને પધરાવશું. હવે પહેલાં આપણે કીધું આ નેટવર્કનો સમતુલ્ય. હવે તમે સમજો કે અત્યારે આ પરિપથ એટલો સિમ્પલ નથી. તમે કહેશો કે આ બે શ્રેણી ને આ બે સમાંતર, બરાબર, એમ સરળતાથી એનો જવાબ આવી શકે એમ નથી. એટલે આપણે આમાં પ્રવાહ વિભાજન આખું નક્કી કરવું પડે. પ્રવાહ વિભાજન સમજો કે હંમેશા બેટરીના ધનથી ચાલુ થાય. એટલે અહીંથી ધારો કે મેં કુલ પ્રવાહ આવી લીધો. હવે જો પ્રવાહ વિભાજન ખાસ સમજો મિત્રો, જેને પ્રવાહ વિભાજન આવડશે એને પ્રવાહ વિભાજન વ્યવસ્થિત ડ્રો કરવું એ જ આનો મેઇન હાર્ટ છે. એ આવડી જાય પછી તો કિર્ચોફનો નિયમ લગાડવી તો બહુ સહેલો છે, સોલ્યુશન એ પછી બહુ સહેલું છે. પ્રવાહ વિભાજનમાં નક્કી કરતા આવડવું જોઈએ, એ બહુ અગત્યનું છે. તો અહીંથી મેં કુલ પ્રવાહ લીધો સમજો. હવે તમે વિચાર કરો, અહીં જંકશન આવ્યું. હવે જો પ્રવાહ નીકળવાનો છે અહીંથી, નીકળવાનો માર્ગ અહીંથી નીકળશે અહીં, કારણ ઉર્જા મુજબ જેટલો જાય એટલો જ બહાર આવે, એ ક્લિયર જ છે. પણ હવે તમે જો અહીંયા જંકશન આવ્યું, માની લો આ શાખામાં જાય તો શું થાય? હવે 1 અવરોધ 2 3 અવરોધ થઈને બહાર આવે, દેખે ને, 1 2 3. તમને એમ થાય અહીંયા પછી આમ ન જાય, આમાં આમ જાય તો 1 2 અને 3 એને જવાનું છે તો અહીંયા. અને પ્રવાહ અમે સમજી લો બંને ત્યાં સુધી ઓછા હોય ને ટૂંકો માર્ગ પસંદ કરી લે, બરાબર. એટલે અહીંથી આમ જાય પછી એમ તમે એમ કહો કે આમ થઈને ભાઈ આમ જાય, એમનું હાલે. આ એક છે કે અહીંયા એવા પછી 2 પ્રોબેબિલિટી છે આમ, કારણ કે જવાનું છે અહીંયા. એટલે અહીંયા પહોંચ્યા પછી આમ ન ઘૂસે, સમજો ને, તો ઓલો છેડો નજીક હોય તો ત્યાં જ જાય. અહીંયા આવે એટલે પાછા 2 આમ માર્ગ થઈ આમ થઈ શકે, આમ થઈ શકે. એટલે આમાં જો જાય તો આ 1 2 3 આમ પહોંચે, અથવા તો આમાં જાય તો 1 2 અને 3 આમ જાય. સમજાય? એટલે બધામાં આગળ જતા 2 પોસિબિલિટી છે
કે આમાં જશે, અહીંયા આવશે એટલે 3માં વિભાજન તો થવાનું જ 100%. પણ આ પ્રવાહ અહીંયા આવ્યા પછી આમાં ને આમાં જઈ અને અહીંથી આમ જાય. આ પ્રવાહ અહીંયા પહોંચ્યા પછી અહીંથી આમ જશે અથવા તો અહીંથી આમ જશે. આ પ્રવાહ અહીંયા પહોંચ્યા પછી અહીંથી આમ જઈને પહોંચશે અથવા અહીંથી આમ જઈ. તો વિચાર કરો, પણ પહેલા 3 અહીંયા પહેલા વિભાજનમાં જો 1, 2 અને 3, આમાં જાય તો 1, 2 અને 3, આમાં જાય તો 1, 2 અને 3. એટલે સમજાય કે એક સરખા 3 વિભાજન પડે છે. ક્લિયર થાય છે? પણ એ જે 3 વિભાજન પડે એ પાછા આગળ જાય એટલે અહીંયા 2 ભાગ પડે. આ આગળ જાય એટલે પાછળ ને 2 ભાગ, આ આગળ જાય પાછળ ને 2 ભાગ. એટલે પ્રવાહ વિભાજન વિચારો અહીંયા આવીશું પછી પેલા 3 સરખા ભાગ એટલે શું લખાય? I/3, I/3 અને સમજાય? સમજવા પડે કે અહીંયા એક સરખા 3 વિભાજન થાય. હવે જો દરેક જગ્યાએ એમ કયું જંકશન દેખાય 3 લેખ સરખા વિભાજન કરી ન નાખતા મહાનુભાવ. કારણ કે આમાં અત્યારે જાય તો 1R, 2R ને 3R, આમ 3R સુધી પછી છેડે પહોંચે. આમાં જાય તો 3R થઈને જ પહોંચે, આમાં જાય તો 3R. પણ તમારે આ બિંદુને ધ્યાનમાં રાખવાનું કે અહીંથી નીકળ્યા પછી જે માર્ગ પસંદ કરી એક સરખો અવરોધ જ દરેક શાખામાં આગળ જતા ભલે વિભાજન પણ એક સરખો જ અવરોધ પસાર કરીને ત્યાં પહોંચે છે એટલે એક સરખા ભાગ કરી નાખ્યા છે. બરાબર? તો જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ જ્ઞાન વધતું જશે. અહીંયા 3 સરખા ભાગ ચાલે I/3, I/3, I/3 સમજણ પડી પહેલાં તો ત્યાં સુધી બધાને. હવે આ એક 3 આ અહીંયા આવ્યો એટલે પાછા 2 ભાગ, પણ એ ભાગી કેવા છે? 1 અને 2, 1 અને 2 સરખા જ પડે છે. એટલે આના પાછા 2 સરખા ભાગ કરો એટલે I/6. અહીંયા શું થશે? I/6. પછી અહીંયા સુધી I/6 જ રહ્યો. પાછું જંકશન ન જાય એની મળે કે અહીંયા I/6 ને અવરોધ પાસ કર્યો એટલે I/4 એમ કદી ચેન્જ ન થાય. હો અહીંયા સુધી પછી આખી બ્રાન્ચમાં BCમાં I/6 જ, BFમાં I/6 જ, એમાં આ I/3 અહીંયા પહોંચ્યો એટલે DCમાં I/6 જ, આમાં I/6 જ. ક્લિયર થાય? એને આ ભાઈ અહીંયા પહોંચે એટલે આ શાખામાં I/6, આ શાખામાં I/6. એટલે તમે સમજો અહીંયા સુધી અહીંયા પહોંચી અહીંથી 2 વિભાજન કરી નાખે. આ પોઈન્ટ સુધી આવી ગયા તમે, અહીંયા આ પોઈન્ટ સુધી પહોંચી ગયા કારણ કે અહીંથી પછી આ 2 વિભાજન કરી નાખ્યું. આમાં આ પોઈન્ટ સુધી પહોંચી ગયા. હવે તમે આ પોઈન્ટનો વિચાર કરો H પોઈન્ટથી આગળ હોય, કારણ કે આ બધી શાખામાં તો થઈ ગયું ને. હવે શાખા કઈ બાકી રહી પ્રવાહ વિભાજનમાં? 3, HG, FG અને CG. બાકી જો દરેક શાખામાં પ્રવાહ આવી ગયો. તો હવે HG માટે શું થાય? તો અહીંયા તમે વિચાર કરો શું દેખાય શું તમને? અહીંથી I/6 આવે છે ભાઈ. યસ, અહીંથી I/6 આવે, 2 ભેગા થાય. હમણાં કિર્ચોફનો નિયમ ભેગા થાય એટલે શું થાય? બેઝિક સરવાળો 0 થાય. એનો મતલબ આ બેના સરવાળા જેટલો આમાં થાય. આમાં શું થઈ જાય? પાછો I/3 થઈ જાય. 2 ભેગા થાય. અહીંયા પાછું દેખાય I/6 આવે F પાસે, અહીંથી I/6 આવે છે, I/6, I/6. આ બ્રાન્ચમાં પાછો શું થઈ જાય? I/3. એ જ વસ્તુ I/6, I/6 આ બ્રાન્ચમાં કેટલો થઈ જાય? I/3. તો વળી બાજુ I/3, I/3, I/3 ભેગા કરો ટોટલ I/3, I/3, I/3 ભેગા થઈ થઈ ગયો. જેટલો ગયો એટલો પાછો આવી ગયો. આજે પ્રવાહ વિભાજન દોર્યું મિત્રો, એ જેના સમજણમાં આવ્યું અથવા એ જેને આવડે એને પછી દાખલો આવડે. આમાં જો ક્યાંય ભૂલ આવી તો પછી ધંધે લાગવાનું. બરાબર? આ તો સિમ્પલ છે. આગળ જતા હતા કોમ્પ્લિકેટ થતા જાય એમાં વધારે પ્રેક્ટિસ કરવાની. અત્યારે તો શરૂઆતનું પગથિયું છે એટલે સિમ્પલ જ હોય. હવે એટલે પહેલું સ્ટેપ શું થયું? તમને આપેલા નેટવર્કમાં જે 2 બિંદુ વચ્ચે કીધું હોય ને બેટરી જોડો. બેટરીના ધન છેડાથી ચાલુ કરીને પ્રવાહ વિભાજન ડ્રો કરો અને ઉર્જા સહ મુજબ વ્યવસ્થિત બેલેન્સથી થઈ જવું જોઈએ. હવે ત્રીજું સ્ટેપ આવે કે કોઈ આ નેટવર્કમાંથી એવો બંધ ગાળો લ્યો કે જેમાં બેટરી પણ આવી જવી જોઈએ ને કિર્ચોફનો બીજો નિયમ લગાડો. હવે યાદ રાખજો મિત્રો કે આ જે આપણે જોયું ને અહીંયા કોઈ અવરોધ ગણવાનો નથી. બેટરીનો આંતરિક અવરોધ એ લોકો આપ્યો નથી, એવું ગણવાનો છે. એટલે એવું ગણવાનું કીધું જ છે ને. આ કોઈ વાહકને કોઈ અવરોધ છે જ નહીં. મેં ક્યાં એમ કરકરિયા નિશાની બતાવી નથી એટલે એમાં કોઈ અવરોધ છે નહીં. અવરોધ માત્ર આ નેટવર્કમાં જ છે. બરાબર? તો આપણે પહેલો મુદ્દો એ થશે કે અહીં બેટરીનો આંતરિક અવરોધ અવગણેલ છે. પ્રવાહ વિભાજન
આકૃતિમાં દર્શાવેલ છે અથવા તો પરિપથમાં દર્શાવેલ છે આકૃતિ. હવે જે આવશે ગણતરીમાં કે એવો બંધગાળો પસંદ કરો કે જેમાં બેટરી આવી જોઈએ. દાખલા તરીકે સિમ્પલ હું બારોબારનો માર્ગ લઉં. આમ એ બી લૂપ એ બી સી જી ઈ અને બરાબર છે. ક્લિયર થાય? હવે જો અહીંયા ઈ આપ્યું છે મિત્રો, એટલે એક આપણે કામ આ બેટરીની જગ્યાએ આપણે જી, પછી આને કહી દઈ એચ, અને આ તો પછી ઓલા સિમ્બોલ હોય આને જે કહી દો. હાલો બરાબર. તો હું કરું છું કે હવે બંધ ગાળો જોતા જાજો. હું લખું એ તમે આકૃતિમાં જોજો. એ બી સી જી એચ જે એ માં કિર્ચોફનો બીજો નિયમ લેતા. હવે આ દાખલાને જ્યારે આપણે સોલ્વ કરવા માંગીએ ત્યારે બીજા નિયમને જ્યારે એપ્લાય કરશું ત્યારે હવેથી આપણે એક એવો નિયમ બનાવી કે અવરોધનું સ્થિતિમાન એટલે આઈઆરને ડાબી બાજુ લખશું અને ઈએમએફને જમણી બાજુ લખશું. એટલે ઇક્વલ ટુ 0 એવું નહીં લખીએ ટૂંકમાં. તો હવે હું ઈએમને જમણી બાજુ લખું. આઈઆર તો મેં હમણાં સમજાવ્યું મુજબ એ તો ધન ન કે ઋણ, જે આપણે નિયમ મુજબ પ્રવાહની દિશામાં તમારા જવાની દિશા થાય તો ઋણ, ઉલટી થાય તો ધન. ક્લિયર? તમારા જવાની દિશા પ્રવાહની દિશા એક થઈ જાય તો આઈઆર ઋણ, વિરુદ્ધ થાય તો આઈઆર ધન. ઓકે. જમણી બાજુ ઈએમએફ લખો. ત્યાં પેલા જે છેડો દેખાય, પેલા જે છેડો આવે એ સંજ્ઞા આપી દે. જમણી બાજુ લખું તો આ લૂપમાં આવજો. એથી શરૂ કરવાનું. તો એથી હું બી સુધી પહોંચું. હાલે એથી બી ગયો તો હું આમ જાઉં, પ્રવાહ આમ જાય તો આઈઆર કેવું ઋણ. આઈઆર ઋણ એટલે પ્રવાહ કેટલો? I/3 આર આર. તો I/3 ગુણા આઈઆર એટલે બેનો ગુણાકાર. ટૂંકમાં I/3 આર લખવાનું, પણ કેવું લેવાનું? ઋણ. કારણ કે મારા જવાની દિશાનો પ્રવાહ એક છે. અહીંયા પાછું ઈ મારા જવાની દિશામાં પ્રવાહ એક જ છે તો બે ઋણ. પણ અહીંયા પ્રવાહ ધ્યાન રાખજો I/6 થઈ ગયો. અહીંયા પણ મારા જવાની પ્રવાહની દિશે ધ્યાન રાખજો. બરાબર છે? પછી અહીંયા આઈ ગુણા આર કંઈ લખતા નહીં. આ કાંઈ અવરોધ છે જ નહીં ને આઈનું કોઈ મહત્વ જ નથી. આઈનું અહીંયા કાંઈ અવરોધ હોય તો આઈઆર હોય છે. હવે આપણે બેટરીને લખતી વખતે જમણી બાજુ લખીએ છીએ. બેટરીનો જે છેડો પહેલાં આવી સંજ્ઞા આપી, એટલે જો આને કોઈ અવરોધ છે નહીં, આને કંઈ ધ્યાનમાં લેવાનું નથી. એટલે આપણે આમ આવીએ તો બેટરીનો ઋણ છેડો પહેલાંની સંજ્ઞા આપણે ઈ આપી, એટલે સંજ્ઞાત્મક રીતે લખવા લઈએ. ક્લિયર? તો માઇનસમાં બે બાજુથી કેન્સલ. આનો લસા કેટલો થાય? 6. તો અહીં શું કરવું પડશે? બે વડે ગુણવું પડે ને. માઇનસ માઇનસ બધામાંથી કેન્સલ બે બાજુથી. લસા 6 લો અને અહીં શું લખશે? 2IR એટલે 6 થઈ જાય ને. અહીંયા તો 6 છે જ એટલે IR. અહીં પાછું 2IR એટલે આખો લસા થઈ ગયો 6 બરાબર ઈ. તો ઉપર આવશે 2 + 2 4 + 1 એટલે 5IR/6 = E. આને કહેવાનું સમીકરણ 1. એટલે સ્ટેપ શું થયું? વિભાજન દોર્યું. એક બંધગાળો એવો કે જેમાં બેટરી આવે એમાં કિર્ચોફનો નિયમ લગાડીને સાદુરૂપ આપીને એક સમીકરણ મેળવવાનું. હવે તમારો પ્રશ્ન એ છે કે આનો નેટવર્કનો સમતુલ્ય મતલબ એજી વચ્ચે સમતુલ્ય. હવે સમતુલ્ય કેને હોય? કોને? મને એનું આરડેસ કહું તો ધારો કે આની વચ્ચેનો સમતુલ્ય આરડેસ હોય, મતલબ આખે હું નેટવર્ક લઈ લઉં અને એજી વચ્ચે એ આરડેસ એવો જોડું કે જેને કારણે પ્રવાહ કુલ આઈ જેટલો જ મળવો જોઈએ. આખા નેટવર્કને કારણે બેટરીમાંથી આઈ જેટલો ખેંચાય એટલો જ પ્રવાહ આઈ જેટલો મળવો જોઈએ. અને હવે શું લખશું કે હવે ધારો કે આપણે જે બે વચ્ચે સમતુલ્ય ગોતું એની બે વચ્ચે જો આ નેટવર્ક છે, અહીંથી હું બે છેડા છોડી નાખું એટલે આખું નેટવર્ક અલગ પડી જાય. તો એની વચ્ચે એવો સમતુલ્ય એને કહેવાય કે હું કોઈ અવરોધ એવો જોડું કે જેને કારણે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ આઈ જેટલો જ રહેવો જોઈએ. એટલે હવે ધારો કે એ અને જી વચ્ચે સમતુલ્ય અવરોધ આરડેસ હોય તો પરિપથ નીચે મુજબ મળે. આપણે પરિપથ દોરીએ કે ભાઈ આ બિંદુ એ, આ બિંદુ જી, એની વચ્ચે આપણી આ બેટરી તો હતી જ. દેખાય ને તમને? જી અને એ વચ્ચે આપણી બેટરી એ ધન હતી.
બરાબર છે. આમાંથી વહેતો પ્રવાહ કુલ તો કેટલો થાય. હવે આની વચ્ચે આપણે ઓલો સમતુલ્ય આર ડેશ છોડી દીધો, માની લ્યો મેં. તો હવે અહીંયા તમે કિર્ચોફનો નિયમ લગાડો, બરાબર. તું અહીંથી આ દિશામાં જાવ, આમ તો અહીંથી આમ જાવ, મારા જવાની દિશાનો પ્રવાહ આમ છે. તો અહીં શું લખાય કે આઈઆર માઇનસ આઈઆર, તમે આમ જશો ને, માઇનસ આઈઆર ડેશ, સોરી, તમારા જવાની દિશા પ્રવાહ સમાન એક જ દિશા, બરાબર. અહીંયા આવશો પાછું માઇનસ જ છેડો, એટલે માઇનસ ઇન્સોલ માઇનસ કેન્સલ, બે બાજુ તો આઈઆર ડેશ, સમીકરણ નંબર 2. સમજાણું શું કરવાનું મિત્રો, કે તમારે જે બે વચ્ચે સમતુલ્ય ગોતવાનું છે એ કાઢીને એની જગ્યાએ એક સમતુલ્ય એવું વિચારી લો કે આર ડેશ એ અને જી વચ્ચે છે, કે જેને કારણે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ રહેવો જ જોઈએ. હવે અહીંયા નિયમ લગાડો એટલે શું થાય, પ્રવાહની દિશા અને તમારે જવાની દિશા હરખી, એટલે માઇનસ આઈઆર ડેશ બરાબર આ બાજુ, એટલે બેટરીનો પાછો માઇનસ છે, આની જેમ જ છે, તો માઇનસમાં કેન્સલ. તો હવે સમીકરણ 1 અને 2, તો આ ઈનું સમીકરણ છે ને આ ઈનું સમીકરણ છે, બરાબર. આની યાર હરખું લાગે, આઈઆરને આપણે આ બાજુ લખીએ, આનું સારું લાગે, આમ લખી નાખો તો બરાબર. તો જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ સરખાવો, તો સમીકરણ 1 અને 2 પરથી તો શું લાગે છે કે આર ડેશ આઈઆર ડેશ બરાબર 5/6 આઈઆર મળ્યું ને. તો આ એ બે બાજુથી કેન્સલ, તો આપણો જવાબ આવી ગયો, સમતુલ્ય અવરોધ 5/r થાય બસ. એટલે આ એક આપણે સંજ્ઞાત્મક રીતે એક સૂત્ર જ મેળવી લીધું મિત્રો, કે ભાઈ કોઈ સમાન અવરોધ ધરાવતા 12 તાર હોય તો એના કોઈ વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ 5/6r, પછી આર એટલે તમને જે સમાન મૂલ્યના અવરોધ આપ્યા હોય, આપણા કેસમાં કેટલો આપ્યો છે 1, બરાબર. તો હવે આપણે અહીં વધારાની ગણતરી કરી નાખો, અહીં આર બરાબર 1 ઓહ્મ લેતા તો આર ડેશ બરાબર 5/6 આ આપણો જવાબ મળી ગયો ભાઈ. અને હવે દરેક બ્રાન્ચમાં વહેતો પ્રવાહ, તો અહીંયા પેલા કુલ પ્રવાહ ગોતી લઈ, તો અહીં કુલ પ્રવાહ આઈ બરાબર, તો કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ, તો કુલ વોલ્ટેજ છે 10, બેટરી 10 વોલ્ટની, આંતરિક અવરોધ આપણે એવું ગણ્યું હોય. આર ડેશ સમતુલ્ય મેળવો 5/6, છેદનો છેદ અંશમાં 5 દુ 10, એટલે જગતમાં જવાબ આવે 12 એમ્પિયર. તો આપણને કુલ આઈ 12 એમ્પિયર છે. હવે તો દરેક શાખામાં વહેતો પ્રવાહ એ આકૃતિમાં દર્શાવેલો છે કે કુલ તમને 12 મળ્યો. માની લો આ શાખામાં કેટલો, તો I/3 એટલે 12/3 4 એમ્પિયર, 4 4. આ શાખામાં કેટલો છે I/6, તો શું થઈ જાય 12/6 તો 2 એમ્પિયર. તો I/6 વાળી આ 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા જ્યાં જ્યાં I/6 બધા 2. એટલે ટૂંકમાં તમારી શાખામાં 2 જ પ્રવાહ છે, સમજી લેજો. I/3 જ્યાં છે ત્યાં 4 એમ્પિયર અને I/6 છે એ બધા 2 એમ્પિયર. ક્લિયર થાય? તો માટે દરેક શાખામાં વહેતો પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ છે તે મુજબ. તો હવે જે સરખી શાખાઓ છે એના માટે હરખું ગણતરી કરી જ નાખો ભાઈ. AB, AD અને AE, એવું જ HG, FG અને CG. તો આકૃતિની દર્શાવ્યા મુજબ કઈ કઈ બ્રાન્ચ છે તમે જો, AB, પછી AD, AE, પછી કઈ બ્રાન્ચ છે વાંથી ગણો, એટલે HG, FG, CG. માં વહેતો પ્રવાહ બરાબર I/3 માટે 3 બરાબર 4 એમ્પિયર. એ બધી બ્રાન્ચમાં 4 એમ્પિયર થઈ ગયો. કેટલી બ્રાન્ચ આવી ગઈ 12 માંથી? 1 2 3 4 5 6 6 બ્રાન્ચ તો મિત્રો એમાં આવી ગઈ. હવે વહીથી બાકીની 6, 1 2 અને 3 એવી જાય 1 2 અને 3, એ બધામાં I/6 હશે. તો તે જ મુજબ તે જ રીતે હવે એ બ્રાન્ચને લખવા માંડો, BC, પછી BF, ઓકે, BC BF, પછી DC DH, DC DH, પછી આવશે EF અને EH. માં પ્રવાહ
બરાબર I/6 એટલે 12/6 એટલે 2 એમ્પિયર થશે. બહુ ક્લિયર. 6 બ્રાન્ચમાં 4 એમ્પિયર હશે, 6 બ્રાન્ચમાં 2 એમ્પિયર. એટલે અહીંયા આપણે ટોટલ જો 6 એમ્પિયર લીધો હોત પહેલેથી તો 2 પછી એના અડધા એટલે પાછું એક થઈ જાય. ટૂંકમાં એકમાં I/3 જેટલો ને બીજામાં I/6 જેટલો ને કુલ પ્રવાહ આપણને કેટલો મળ્યો છે? 12. રેડી? હવે જો એમાં જે પ્રમાણે ગણતરી બતાવી છે અથવા તો જે કાંઈ તમને દેખાય છે બરાબર છે, અહીંયા અત્યારે I બરાબર 10 છે, R ઇક્વિવેલન્ટ 5/6 છે બરાબર. નેટવર્કમાં કુલ પ્રવાહ 3I છે. જો હવે જો તમે જ્યારે ઓલો જવાબ જોશો મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકના જવાબ એને શરૂઆતનો પ્રવાહ 3I લીધો છે, શરૂઆતના જ પ્રવાહ એને 3 ગણો લીધો છે. એટલે એને જે જવાબ છેલ્લે I બરાબર 4 એમ્પિયર લીધો એ આઈની કિંમત છે, એને 3 વડે ગુણો એટલે 3I બરાબર 12. એટલે આપણે અહીંયા જ I કીધો છે બરાબર. જવાબમાં ભૂલ નથી, એટલે ખોટે ખોટું કંઈ સુસંગત કરવું નહીં. એને પહેલેથી જ અહીંયા 3 વિભાજન અહીંયા 3I લીધું, જેથી અહીં અપૂર્ણાંકની બાબત આવે નહીં. પણ આપણે સિમ્પલી I લખીને જ વિભાજન કરેલું છે. એટલે તમે ગમીને જવાબ બધાના અંતિમ જવાબ સમાન જ છે. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ. સ્ક્રીનશોટ લઈ લેજો.